નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. રાજ્યમાં હાલ એક નિવેદન બાદ જે વિવાદ શરૂ થયો છે અને હવે પુરુષોત્તમ રૂપાલા જે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, હવે તેમને રાજ્યમાં કોઈ પણ જગ્યા પર ટિકિટ ના મળવી જોઈએ, તેમની ઉમેદવારી પણ હવે રદ થવી જોઈએ, એ માંગને લઈને સમગ્ર રાજ્યમાં આવેદનપત્રો પણ અપાઈ રહ્યા છે અને તેમના પર ફિટકાર વરસી રહી છે. આ સમગ્ર મામલો શું છે અને ખરેખર એ પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા છે એ શબ્દો પર જે લાગણી દુભાઈ છે, એના વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે બે ખાસ મહેમાન છે, કુંદનબા અને દશરથબા. આ બંને સાથે આપણે આજે વાતચીત કરીશું કે આ સમગ્ર મુદ્દાને લઈને આટલી બધી ચર્ચા કેમ છે અને આ એવું તો નિવેદન કેવું કરી નાખ્યું એમને કે જેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ હાલ નારાજ છે. કુંદનબા, સૌથી પહેલાં તમારાથી વાત કરીશું કે પુરુષોત્તમ રૂપાલા એક પ્રખર વક્તા છે, એ સ્ટાર પ્રચારક કહેવાય, એ બોલે એટલે સભા ભરી દેતા હોય અને એમના મુખેથી આ શબ્દો ખોટા જ છે કેમ કે એમને પોતે માફી માંગી લીધી છે, તો આ તમને સાંભળીને કેવું લાગે? અમને બહુ જ દુઃખ થયું કે આ માણસ, અમે બહુ માનથી એમને જોતા હતા, આ માણસ અમારા રાજપૂત વિશે આવું બોલે. અમારા રાજપૂતોના તો બહુ ઇતિહાસ છે અને અમારી બેટીને માટે આવું દીકરીઓ માટે બોલે એ અમને બહુ દુઃખભરી વાત છે. એમને ટિકિટ તો આપવી જ ન જોઈએ. બસ અમે એક જ માંગણી કરીએ છીએ કે આ શબ્દ એમના દિલમાં હોય તો જ મોઢામાં આવે. આજે મારા દિલમાં હોય એ જ મારા મુખમાં આવે. એટલે અમે એમને બહુ ટિકિટ આપવા માટે ના જ પાડીએ છીએ કે એમને ટિકિટ ન આપે, કોઈ ગુજરાતમાં ન આપે. એટલો જ અમારો વિરોધ છે. બાકી અમે ભાજપ સાથે કોઈ વિરોધમાં નથી. અમે 90 સંસ્થા છીએ, સંકલન સમિતિવાળાએ નક્કી કર્યું અમે હવે બધા એને લડાઈ જ કરશું કે અમને આ ન જોઈએ રૂપાલા. આનું સમાધાન છે જ નહીં. એક જગ્યાએથી સમાધાન અમારા ભાઈઓએ આપ્યું પણ એ ખોટી વાત છે, કારણ કે અમારા આખા ગુજરાતના દરબારો ભેગા થાય, નક્કી કરે અને એ સમાધાન આપે તો સમાધાનની કોઈ વાત જ નથી. હવે અમે કેસરિયા કરવા જ નીકળ્યા છીએ. હવે હાથમાં પકડી જ લીધું છે કે આ રૂપાલા સાહેબ અમારે ન જોઈએ, બધા ક્ષત્રિયોને. અમને બહુ જ દુઃખ થયું છે. દશરથબા, 7 દિવસથી આ આખું પ્રકરણ ચાલી રહ્યું છે, માફી પણ માંગી લીધી, ત્યારબાદ રોષ પણ ભરાયો છે. આજે તો વડોદરા કલેક્ટરમાં પણ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યો છે. તમે એક જ વાત કહી રહ્યા છો કે એમની ટિકિટ, એમની ઉમેદવારી કેન્સલ થવી જોઈએ અને રાજ્યમાં ના આપવી જોઈએ. કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ ચર્ચા છે અને આ વાત દિલ્હી સુધી પણ ગઈ છે. તમને શું લાગે છે કે પાર્ટી કેમ એમની ઉમેદવારી કેન્સલ નથી કરી? હા, અમને આખા આટલા રાજપૂત સમાજને એ જ પ્રશ્ન થાય છે કે રંજનબેનનો અહીંયા થોડોક નાનો એવો ઉહાપો થયો બરોડા ખાતે અને તરત જ એમની ટિકિટ રદ કરી અને બીજા ઉમેદવાર નિમાઈ ગયા. જ્યારે પુરુષોત્તમ રૂપાલાભાઈ શું છે, તો આટલો બધો રાજપૂત સમાજનો આક્રોશ હોવા છતાં એમને આવી ઇતિહાસ વિશે ખોટી ટિપ્પણી કરવા છતાં અત્યારે પક્ષ કેમ એમને હજી ટિકિટ એમની રદ નથી કરતા? અમને ખુદને આખા રાજપૂત સમાજને પ્રશ્ન છે અને એ અમે જાણવા જ માગીએ છીએ કે કેમ ટિકિટ રદ નથી કરતા. કુંદનબા, તમને બી આ જ સવાલ છે કે શું લાગે છે કે અમારા રંજનબેન તો એટલા સારા સાંસદ બેન હતા, અમે બધા ખુશ હતા, આખું બરોડા ખુશ છે. ખબર નહીં ક્યાંથી ઉપરથી પ્રેશર આવ્યું, રંજનબેનને ટિકિટ રદ થઈ ત્યારે અમને બહુ દુઃખ થયું. આ જ્યારે આટલો ખરાબ માણસ અમારા માટે બોલે છે, અમારા રાજપૂત સમાજ માટે, અને એની ટિકિટ કેમ કેન્સલ ન થાય? ભલે અને આ સારા વ્યક્તિની 1-2 જ કલાકમાં તરત જ નિર્ણય બદલાઈ ગયો. ટિકિટ આપેલી રંજનબેન cancel જેવા થઈ સારા ગઈ. વ્યક્તિને. હા, પણ બેન, એવું હોઈ શકે કે જો એમની ટિકિટ બદલાય તો પછી ગુજરાતમાં બીજી બધી સીટો પર પણ આવે કે હવે આપી ટિકિટ બદલો, આ બી ટિકિટ બદલો. ના, આ તો અમારા રાજપૂત સમાજનું પર્સનલ છે ભાઈ. રાજપૂત સમાજમાં આ 2 શબ્દ બોલ્યા, અમારો આખો ઇતિહાસ છે. આખી દુનિયા જાણે છે કે રાજપૂત સમાજ ક્ષત્રિયાણીઓ શું છે. અને અમારી બેટીની રોટી માટે બોલે એ શબ્દ અમને અત્યારે બોલવો પણ નથી ગમતો. 7 દિવસથી અમને આના જ વિચાર આવે છે. બધા રાજપૂત પુતાણીઓ ઉકળે છે અમારે ગામડે ગામડે બધા. આપ કહો છો ને કે આનો શું અસર થશે, હું એ કહેવા માગું છું આપના માધ્યમ દ્વારા કે આ એક ટિકિટ નહીં હટાવાય ને તો અમારા રાજપૂત સમાજના 8 જિલ્લા એવા આમ રાજપૂત સમાજના સક્ષમ છે અને જ્યાં 17%, 15%, 10% એવા મતદાન રાજપૂત સમાજના છે, એ 8એ 8 ટિકિટને આની અસર થશે.
જો પુરુષોત્તમભાઈને હટાવશે નહીં તો અમારા બીજા 8 જિલ્લામાં જે રાજપૂત સમાજનો દબદબો છે ત્યાં એ ટિકિટને બધાને અસર થશે, 8 જિલ્લાને. જેમ કુંદનભાઈએ કીધું કે આ શબ્દો પણ તમે બોલી પણ વિચારી ના શકો. એવું કહેવાય છે કે જે રાજપૂતાની હોય, ક્ષત્રિય હોય, એ લોકો બહાર પણ ના જાય, પડદામાં રહે. આજે તમારે કલેક્ટર ઓફિસ સુધી જવું પડ્યું અને આવી જાહેર જનતામાં જઈને તમારા મુદ્દાને ઉઠાવવા પડ્યા. કેવી રીતે જુઓ છો? એ અમારો ઇતિહાસ એટલો ઉજળો હતો. અમારા ઇતિહાસને ઉજાગર કરવા અમે મરણીય પ્રયાસ કરતા હોય, કોઈ વ્યક્તિ માટે નહીં પણ અમારા ઇતિહાસની સાથે એમને જ્યાં ટિપ્પણી કરી છે ને એ અમે ન સહન કરી શકીએ. જે બેટીનું એમને કીધું છે કે બેટીનો વ્યવહાર કર્યો છે, રાજસ્થાનમાં 16,000 રાજપૂતાણીઓ જોહર કર્યું હોય, એ જોહર ક્યારે કર્યું હતું? એને વિધર્મીઓ એના મૃતદેહ પછી એના શરીરને ટચ ન કરે આવા એ સોમાનવાળા હતા. આવી એક રાજપૂતાની ગરિમા હતી અને એ ગરિમાને લાંછન ન લાગે એટલા માટે એને જોહર કર્યું હતું. તો અહીંયા રાજપૂતાણી માટે થઈ અને એ આવા શબ્દો બોલે કે બેટીનો એમને વ્યવહાર કર્યો હતો, એટલે આ એકદમ ખોટી વાત એમને કરી છે. પોતાની વોટ બેંક ત્યાં મોટી કરવા માટે કરી છે, પણ અમારા ઉજળા ઇતિહાસને ખંડિત કરી ન કરાય ને. બેન, આ જે ખાસ કરીને વાત એવી છે કે સૌરાષ્ટ્રમાં તો ડાયરાઓ પણ થાય છે અને તો ડાયરાઓમાં પણ બોલે છે અને ડાયરાઓમાં તો સ્વાભાવિક છે કે જે રાજપૂતોના જે વખાણો ખૂબ થતા હોય છે. તો કોઈ જગ્યાએ જ્યારે આવી ચર્ચા ના હોય, ના ચૂંટણીની બિલકુલ પહેલાં આ મુદ્દો આવો, આ ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ જીભ લપસી ગઈ છે કે પછી કોઈ એવું કંઈ હશે જ એમના મનમાં? કંઈ હશે, દિલમાં હશે તો જ આટલું એ વ્યક્તિ બોલે. એ અણધણ તો છે જ નહીં. સિનિયર સિટીઝન માણસ છે, ડાયરાના માણસ છે. હમણાં જ અહીંયા પધાર્યા હતા. અમને એ શબ્દ અહીંયા આવ્યા હતા એ કહેવામાં પણ અમારી જીભ લડખડે. કોઈ પણ આપણા મહેમાનને એને અમે જોઈને બહુ ખુશ થતા હતા. એ અમારા માટે આવું વિચારે દિલથી, દિલમાં હોય જ મોઢા ઉપર આવે તો અમને બહુ દુઃખ થાય કે આ અમને અમારા દીકરીઓ માટે બોલ્યા. અમારા રાજપૂતનો એક દીકરો હોય, આજુબાજુમાં કંઈ પણ થયું હોય દોડીને ઊભો રહે અડધી રાતે. અમારા લોહી માટે અમને બહુ દુઃખ થાય. દશરથબા, જે રીતે તમે 7 દિવસથી સતત એક જ વાત કહી રહ્યા છો, હવે મુખ્યપ્રધાનથી લઈને CR પાટીલથી લઈને તમામ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે એમને માફી માંગી લીધી છે, એમને ખોટું બોલ્યા છે, હવે આ વાતને પતાવી દેવી જોઈએ. ના, આ માફીને લાયક પણ નથી. આ જે એમને શબ્દોની ટિપ્પણી કરી છે ને એ માફી માટે લાયક નથી અને માફી આપવા માટે રાજપૂત સમાજ અગ્રેસર રહ્યો છે. પણ આ એમને માફી કેવી રીતે માગી છે? હું મારા હિસાબે પાર્ટીને નુકસાન ન થાય એટલે પાર્ટીને રાજી રાખવા માટે થઈ અને એને માફી માગી છે, નહીં કે રાજપૂત સમાજના દિલમાં સ્થાન લેવા માટે. એટલે આ માફીને માટે લાયક છે જ નહીં. આમાં ટૂંકું અને ટચ પુરુષોત્તમભાઈની ટિકિટ રદ થાય અને એ રદ થશે તો જ રાજપૂત સમાજ શાંત બેસશે, નહીંતર આ આક્રોશ ને આ જુવાળ દિવસે દિવસે વધતો જશે. બેન, એવી પણ કઈ ચર્ચા છે કે ઉમેદવારી નોંધાવશે મહિલાઓ? જી, હવે એક ચૂંટણી પંચ પાસે એક થોડીક જાણકારી મેળવી અને 100 બહેનો 100 વ્યક્તિ અપક્ષમાં ત્યાં ચૂંટણી લડે ને તો બેલેટ પેપરથી, અને એ આપણને ભરોસાપાત્ર ગણાય. બાકી તો પછી હવે એમ થાય કે ક્યાંથી કેવી રીતે શું મતદાન થયું, પણ આના દ્વારા જો થાય તો સાચું રિઝલ્ટ બહાર આવે. એટલા માટે રાજપૂતાણી બહેનોનો આવો એક વિચાર છે કે 100 બહેનો અપક્ષ તરીકે ઊભા રહીએ જેથી કરી બેલેટ પેપરથી અમારે ચૂંટણીનું મતદાન થાય. બેન, આ તમે જે કહો છો કે 8 જિલ્લાઓમાં તમારા વોટ એવા છે કે જે રિઝલ્ટ બદલી નાખશે, સામેવાળી પાર્ટીઓ જે પણ ચૂંટણી લડી રહી છે એને આડકતરી રીતે લાભ નહીં થઈ જાય જો ભાજપના? જી હા, એ ભાજપે વિચારવાનું છે ને. એના માટે બહુ ગહન ને ગંભીર પ્રશ્ન છે કે સામે પક્ષ અત્યારે પછી આ રાજપૂત સમાજ બેસી નહીં રહે, એ ક્રોસ વોટિંગ કરશે, સામેના પક્ષમાં વોટ કરશે તો એને તો નુકસાન જવાનું જ છે ને. તો શા માટે એને આ 10 સીટને એને બધાને ધ્યાનમાં નથી લેતા એક સીટ માટે થઈને? કુંદનબા, હું છેલ્લે પણ તમને એ સવાલ પૂછું છું કે માફીની હવે કોઈ વાત જ નથી. ના, માફી તો આપે જ નહીં. કોઈ પણ રાજપૂતાણી, કોઈ પણ રાજપૂત દીકરાઓ માફી તો આપશે જ નહીં. બસ અમારો એક જ પ્રશ્ન, ગમે તેને લાવે, અમે ભાજપની સાથે જ છે. આજે મોદી સાહેબ અમારી સાથે હતા વર્ષો પહેલાં, જ્યારે 2014માં અમારો પ્રોગ્રામ હતો. એ તો બહેનો દીકરીઓ માટે કેટલું માન આપે છે. અમે ભાજપમાં જ છીએ બધા, પણ આવા શબ્દ બોલ્યા એટલે હવે અમે એને માફ તો કરીએ જ નહીં.
બેન, વારંવાર આવું કેમ થાય છે? કેમ કે કોઈ ફિલ્મ આવી જાય કે પછી કોઈ પુસ્તક આવી જાય અને એમાં રાજપૂત સમાજનો કોઈ એવો ઇતિહાસ બનાવી દેવામાં આવે જે તમે માનતા જ નથી કે તો આવું તો કંઈ થયું જ નથી, તો એનું આ કંઈ પ્રતાપ હોઈ શકે? અમારા ઇતિહાસ સાથે જ્યારે ચેડા થાય ને ત્યારે આ પરિસ્થિતિ સર્જાશે. પિક્ચરો બંધ થાય છે. ઇતિહાસ સાથે ચેડા, ઇતિહાસ માટે અમારો રાજપૂત સમાજ, ભારત વર્ષના ઇતિહાસના પાના ખોલજો, રાજપૂત તોય સમર્પિત થયા છે ત્યારે ઇતિહાસ રચાણો છે. અને ઇતિહાસ સમજતો ન રચાય, એને એના બલિદાન આપ્યા છે, નાના બાળકો મૂકીને એ શહીદ થયા છે, પોતાના માટે નહીં, આશરા ધર્મ માટે અથવા પશુ પક્ષી માટે પણ એને સમર્પિત થયા છે, બલિદાન આપ્યા છે ને અમારે ગામે ગામ પાડ્યા છે. એટલે આવા વ્યક્તિ જે બલિદાન આપ્યું હોય અને એના ઇતિહાસની સાથે જો ચેડા થાય, એના ઇતિહાસને ટિપ્પણી કરે તો એ કોઈ પણ રાજપૂત સમાજ ન સાખી લે. એ પોતાના માટે, સ્વ માટે ક્યારેય નથી લડતો, પણ એના ઇતિહાસ માટે, બેન દીકરી માટે, ગાય માટે, અન્ય માટે લડ્યો છે અને એના માટે જ એ એની રાજપૂતાણી અને એમાં ખરાઈમાં ઉતરો છે કે આ એની ખમીરી છે. બેન, છેલ્લો સવાલ કે આ 7 દિવસ થઈ ગયા અત્યાર સુધીમાં જે માહોલ છે આનાથી પણ ઉગ્ર કંઈ થઈ શકે છે હવે આગળ? હાજી, જો આ કાલે પાટીલ સાહેબે અમારા સંકલન સમિતિના જે આખા ગુજરાતની બધી 90 સંસ્થાના પ્રમુખ પ્રતિનિધિઓ સાથે મિટિંગ થશે અને એમાં શું નિર્ણય આવે છે. જો એમાં આ ટિકિટ રદ ન થાય એવો કંઈ નિર્ણય ન આવે તો આગામી દિવસોમાં 6 અથવા 7 તારીખે રાજકોટમાં મહાસંમેલન કરવાના છે અને તાલુકે ગામડે રાજપૂત સમાજ આવી રીતે આવેદનપત્ર આપશે. અને અત્યારે જામનગર જિલ્લાના લગભગ 18 થી 20 ગામડાએ ના પાડી છે કે ભાજપનો એક પણ વ્યક્તિ અમારા અહીંયા ગામમાં પ્રચાર માટે ન આવે, એવું એ લોકોએ પ્રવેશબંધી કરી દીધી છે. એટલે આના બહુ ઘેરા પરિણામ આવશે. એટલે અમે એ જ સરકારશ્રીને વિનંતી કરી છીએ કે ક્યાંય અમે શાંતિથી બધું પતાવવા માગીએ છીએ. અમે બહુ ખરેખર સમજી વિચારી અને અમારી જે એક નાની એવી માંગણી છે, કૃષ્ણકુમારસિંહજીનો આજે જન્મદિવસ છે, એ પુણ્યતિથિ છે, એ કૃષ્ણકુમારસિંહજીએ રાજ આપ્યું ત્યારે આપણે લોકશાહી આવી. કૃષ્ણકુમારસિંહે રાજ આપ્યું અને એની સાથે 562 રજવાડાએ રાજ આપ્યું, તો તમે તમારી એક સીટ નથી આપી શકતા? તમારા ભાજપ માટે તમને જો વફાદારી હોય તો તમે એક સીટ આપી શકો છો ને. સીટ આપી દો અને જુઓ કે એનું તમને કેટલું ગૌરવ છે. આ તો જે રજવાડા આપ્યા છે અને એના માટે અમે આટલું કરતા હોય તો તમને એક તમારી એટલી બધી સીટનું મહત્ત્વ છે ને. હવે તો તમે રિટાયરમેન્ટના આરે છો, 70 વર્ષે પહોંચ્યા, તમે સીટ આપી અને ભાજપમાં સ્થાન લ્યો ને રાજપૂત સમાજમાં સ્થાન લ્યો. અમે તો એવું ઈચ્છીએ છીએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. અને આ હતા કુંદનબા અને દશરથબા, જેઓ આ સમગ્ર પ્રકરણ જે બન્યો છે તેના વિશે માહિતી પણ આપી રહ્યા હતા અને આગામી જે કાર્યક્રમો છે તે પણ તેઓએ જાહેર કર્યા છે. એક વાત તો ખૂબ જ સ્પષ્ટ છે કે હવે તલવારો ખેંચાઈ ગઈ છે. એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય. એનાથી ઓછું કંઈ પણ મંજૂર નથી. ભારતીય જનતા પાર્ટી પાછલા 7 દિવસથી ડેમેજ કંટ્રોલ કરવાની ખૂબ કોશિશ કરી રહ્યું છે, પરંતુ આગળ હવે શું કરશે તેનો સૌ કોઈને ઇંતજાર રહેશે, કેમ કે ક્ષત્રિય સમાજ તો માનવા તૈયાર જ નથી.